હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે છે ને હું પહોંચી ગઈ છું પાર્લરે. જો કે ક્યારની આવી જ ગઈ છું, પણ ઓલમોસ્ટ. અને પાર્લરે જો છે ને પલ અને ગોપી દીદી બંને ઓર્ડરનું ડિસ્કશન કરે. શું કરે છે પલ્લુ તું? ઓર્ડર લખું એટલે એ જે બ્રાઇડના ઓર્ડર હતા ને, બુક કરાવવા માટે એ બ્રાઇડના ઓર્ડરો છે ને બધા બુકમાં ટ્રાન્સફર કરે છે અને લખે છે. તમારા લોકોને બી રેડી થવું હોય મસ્ત મસ્ત તો આવી જાઓ. તું રેડી કરી દઈશ? ના મને નહીં આવડતું એવું કંઈ. આપણે ખાલી કેમેરા ઉપર જ ફોકસ છે ને આ બધું. અને જો એ બ્રાઇડની 2-3 બુકો છે, એમાંથી બ્રાઇડના બધા ઓર્ડરો નોટ કરે છે. તો કંઈ નહીં. અને આજે આપણે છે ને એક મસ્ત બેબી શાવર લુક બતાવવાનું છે. તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. અને વાગ્યા છે 1-1:30 અરાઉન્ડ થયું છે. અને અત્યારે અમે લોકો નીકળ્યા છીએ વસ્તુ લેવા માટે. કાવતની શોપ ઉપર જઈએ છીએ. અને આજનો કંઈક લુક અલગ કરવાનો વિચાર છે. પણ જો ફ્લાવર મળી જાય, ફ્લાવર આપણને મળી જાય તો આપણે કંઈક જેવા જોઈએ તેવા ફ્લાવર મળી જાય તો, બાકી નહીં થાય. અને આજનો કેવો લુક છે લાસ્ટ સુધી જોવા માટે રહેજો. અને આ લોકો જો રેડી કરવાના છે ને એમના માટે પ્રિપરેશન કરે છે. દેખો આજે છે ને જો જે પ્રિપરેશન મળી ગયા છે, ફ્લાવર થોડા પીળા છે પણ ચાલશે. એટલે આજનું લુક કરવાનું થાય. તમારે વેણી કોરું છું મોડલ માટે. ક્યાં છે? સોય છે હાથમાં, દોરો લઉં છું. આ એક તો બનાવી નાખી છે, એક નાચે વાંચે છે. જો હજી આ લોકો બનાવે છે. બની કે નહીં આવે તમારે? કે હજી સોય જ છે હાથમાં? મને છે વેઇટ એન્ડ વોચ. બરાબર. હજુ દીદી આઈબ્રો કરે છે. ના સ્નેહા દીદી જો બ્લાઉઝ કરે. શું કહો છો સ્નેહા દીદી તમે? ના કો મને બોલાવે છે સિલાઈ ખોલવા, પણ મને આંખોમાં પ્રોબ્લેમ છે. શું કરીશું હવે? છે ને સ્નેહા અને પલ્લુ બ્લાઉઝની સિલાઈ કાઢે છે. કે જે મોડલને જે બ્લાઉઝ પહેરવાનું છે ને એની સિલાઈ કેવી સિલાઈ છે સ્નેહા? એકદમ ઝીણી ઝીણી સિલાઈ છે, જોઈ લો. એકદમ ઝીણી ઝીણી સિલાઈ છે. આ કેદી કાઢી રહે કોને ખબર. ત્યાં સુધી મારું મોડલે રેડી થઈ જાય. વાતું કરતા હતા એટલે ને એકતા દીદી. વાતું કરતા હતા એટલે પૂછ્યું ને દીદી તમે. ઈ ના સ્નેહા દીદી બંને વાતો જ કરે છે. ન કરે તો ઘરે જઈને કરી લેતા હોય તો વાહ, એ તો મુકાય તે. અચ્છા, બેબી શાવર છે. બેબી શાવરનો લુક કરવાનો છે અમને. સૃષ્ટિ જોઈએ. અરે કેમ આવું? ડન. આ લોકો જો ફૂલ સ્ટ્રગલ કરે છે સેટ પહેરાવવા માટે કે ખુલી બુલી ના છે. ઓય રાડું ન નાખો. શું છે? શૂટ કરીને જાજો. ઓકે, આમ ઉતર. તમારું શૂટ તમે જાતે કરીને જાજો. ઓકે, અમારા આમાં સ્ટાઈલનું ખાસ લેજે. ચોલીનું નહીં આવે. ચોલીનું શૂટ નથી કરવાનું,
લે કરવું પડે. આજે ચોલીનું શૂટ નથી કરવાનું, આજે એની સ્પેશિયલ બેબી શાવરની હેરસ્ટાઈલ અને જે આ પીર કરી છે ને એનું શૂટ છે આજે. ઓકે ચોલી તો હવે હા, જૂની થઈ ગઈ. ના યાર નવો પીસ છે, નવો હજી કોઈએ નહીં પહેરી. આને જ પહેર્યું છે. હલો ભાઈ આ મારા ફોન. કૂવામાં જાય છે મેં જો. શું કીધું ખબર હે ને કે 99% તો બુક જ છે સુરત. એટલે તો સુસિયાનું કેટલા દિવસ પછી તમારું બેબી શાવર છે? 15 દિવસ પછી. આ દીદી એનું બેબી શાવર જો વહેલા કરાવી દીધું એમના શૂટ માટે. શું કહો છો દીદી? મોટા મોટા તો તેમ કે પબ્લિક એમ કે અરે તે અમને કીધું એ નહીં તાર બેબી શાવરમાં રિલેટિવ તો ઉમટી પડે. મુકાય જ ને, શું થાય? કાંઈ ન થાય. શું કેવું છે તમારું? જો એકતાનું બેબી શાવર છે હમણાં વરસ પછી, તો એને આ જ ચોલી પહેરવાની છે. હજી મારી બેબી વર્ષની નહીં છે. ભલે ને હવા હુરિયા કરી દેવાની. હજી થાય ડન. જોઈ લો અને દુપટ્ટો જોઈ લો તમે લોકો, મસ્ત રેસા વાળો છે. આજે છે ને આપણું આ મસ્તનું પિંક કલરનું કવર આવી ગયું છે, જો બતાવું છું. સ્પેશિયલ કેટલા ટાઈમથી મંગાવ્યું તો આ સ્નેહાએ મને ગિફ્ટ કર્યું છે. જો અત્યારે છે ને અમે લોકો જઈએ છીએ હવે આમનું શૂટ કરવા માટે નીચે, પણ આ લોકો આ લિફ્ટે ઊભા હતા, પણ હંમેશા આ લિફ્ટ જાય છે તો. અને જો હવે બધા આવી ગયા છે લિફ્ટમાં, જો તમે પાછળ જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોર પર. અને જો આ દીદીનો ફાઇનલ લુક છે, એમનો લુક થઈ ગયો છે રેડી. કેટલી વાર દબાયું. એક વખત છે ને આ દીદી લિફ્ટમાં ફસાઈ ગઈ, મને હલો મને લઈ જાઓ. હાચીને ફસાઈ ગઈ. હવા જો આ દીદીનો આપણે આઉટફિટ, એની હેરસ્ટાઈલ, મેકઅપ બધું થઈ ગયું છે. આ 3rd ફ્લોર આવ્યો કરો જોકર બધાય ક્રોસ ચપ્પલ તો જો. છે. અને એકનું નામ મોનિશા છે, જો આ મોનિકા, આ બે મૌલિકા, અને આ છે ને આપણી પહેલાં આવી ગયા છે આ બે. અને હવે આપણે જઈએ છીએ અહીંયા શૂટ કરવા માટે ગાર્ડનમાં. આમ જો આમ ક્યાં અત્યારે જે સેવાઓ ચાલી રહી છે આમ જો. અમે જોજો ભટકાઈ જાઓ. તમારું થશે ને ત્યારે હું આમ જ પકડીશ. ઓકે, વેઇટ એન્ડ વોચ. એક બાજુ પલુડી પકડશે, એક બાજુ હું પકડે. તો એકતા શું કરશે? એકતા તમારા માટે ટીશ્યુ પેપર, લિપસ્ટિક ને આ બધું લઈને હારે આવી છે. પછી આયા છો તમે? રેડી કરી છે ને બ્રાઇડ, એને છે ને લટ ઉડી જાય છે ને તો એ સરખી કરે છે. એ પોતે ઉડી જાય છે ને તો એ પોસાશે, પણ એમની લટ ના ઉડવી જોઈએ. આમની જે છે ને એ લટ ના ઉડવી તો જોઈએ. આ લોકોને કે યાર હા આ લોકો શું કરે છે મારી યાર. વાહ, એ ઉડી જાય છે એ કાંઈ નહીં. આમને જો મારી ફોટોગ્રાફી ના ગમે એટલે પોતે ખુદ ઉતારે, વિડીયો ઉતારે છે. દેખો માટે આ ફ્લેટમાં રહેવા આવવું પડે, તો ડેલી રહો ને તો નેટવર્ક આવે. જો આ ક્લાયન્ટ આવી ગયા છે તો હવે બુકિંગ કરે છે દીદી. એમને એક્સપ્લેન કરે છે કે કેવી રીતે શું કયું પેકેજ છે, શું નહીં આવશે, શું વસ્તુ ઇન્ક્લુડ હશે ને શું નહીં હોય, એ બધું દીદી એક્સપ્લેન કરે છે. રેડી છીએ, આપણે જવાનું છે અત્યારે જમવા. અને આપણે બોલો ફટાફટ. એટલું મોડું થાય છે કે બોલવાનું ફટાફટ હોય. લાવો મારી ચાવી એક્ટિવાની. જોઈએ હવે આપણે જમવા જવાનું છે અત્યારે તો. આમ જો પાપડ એક ચોટી ગયું.
હું ચોટીશ તું જ ચોટી હશે હું તો લોકોના દિલમાંય નહીં ચોટતી આંખોના પાપડ તો હા જોઈ લો હા જાઓ જાઓ મસ્ત લાગે છે મસ્ત 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 લાગે છે અમે લોકો છે ને ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા હોટલ પર જવા માટે આજે જ્યાં ફંક્શન છે ત્યાં અને મોસ્ટલી બનાવી બ્લોગ આપણે પહોંચી ગયા છીએ હવે જમવા માટે અને આ જો વૈશાલીબેન જો હવે છે ને આપણે જમીન નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે ઘરે ફંક્શન પતી ગયું છે હવે ઘરે જઈને જોઈએ શું છે